બનાવની વિગતો અનુસાર ગત 8 ઓગસ્ટ 2026ના રોજ બપોરે 11:30 થી 2 વાગ્યાના સમયગાળા દરમિયાન જીઆઈડીસી ખાતે આવેલ સરગમ એન્ટરપ્રાઇઝ કંપનીના ગેટ બહારથી રાકેશ રામકુમાર નામના વ્યક્તિની હીરો હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ ₹40,000 ચોરી થઈ ગઈ હતી, જે અંગે તેમણે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બીએનએસ કલમ 303(2) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. મિલકત સંબંધી ગુનો અટકાવવા માટે જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર CF ઠાકોરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને ખાનગી બાતમીની માહિતી મળી હતી કે એક ઈસમ સાળંગપુર પાટિયા પાસે નંબર પ્લેટ વગરની શંકાસ્પદ બાઇક સાથે ઊભો છે. પોલીસે સ્થળ પર પહોંચી તેની પાસે ગાડીના કાગળો માંગતા તે ગલ્લા-તલ્લા કરવા લાગ્યો હતો. પોલીસે કડક પૂછપરછ કરતા તેણે કબૂલ્યું હતું કે આ બાઇક અને 8 ઓગસ્ટે સરગમ એન્ટરપ્રાઇઝના ગેટ પાસેથી ચોરી કરી હોવાની કબૂલાત કરતા જ પોલીસે બાઇક સાથે રહેલા ઈસમ હૃદય નંદરામ નરેશ રામની ધરપકડ કરી હતી તેમજ તેમની પાસેથી ચોરી થયેલી હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ કબજે કરી હતી. પોલીસ PSI KV રાઠોડ, SIA યુવરાજસિંઘ ભરત સંઘ તથા હેડ કોન્સ્ટેબલ જિગ્નેશભાઈ મોતીભાઈ સહિતના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.